નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના દ્વિતીય પરીક્ષાના આદર્શ પ્રશ્નપત્રના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું પેપરનું સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું. સમય રહેશે 2 કલાકનો અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિભાગ એની વાત કરીએ તો 5 MCQ પ્રકારના પ્રશ્નો પૂછાશે. સૌથી નરમ ખનિજ જે છે તે કઈ છે? તો જવાબ આવે છે મિત્રો ટાલ્ક, એટલે કે જવાબ ડી સાચો છે. નંબર 2, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો ડી, દિલ્હીની અંદર આવેલી છે. સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સી, પાયરોમીટરનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 4, યુએસએમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો ડી, ટોર્નેડો તરીકે ઓળખાય છે. નંબર 5, આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ જે છે તે થાય છે? તો સાચો જવાબ આવશે સી મિત્રો, આર અને એચ. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપો, દરેકનો 1 ગુણ રહેશે. ખનિજના મુખ્ય પ્રકારો કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, ખનિજના મુખ્ય 2 પ્રકાર છે. તમને યાદ આવી ગયા હશે કે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. સમતળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકારો કયા છે? તો સ્થાયી બળો અને ગતિશીલ બળો. એ શું છે? સમતળ સ્થાપક બળોના મુખ્ય પ્રકાર છે. હવામાન એટલે શું? તો વાતાવરણની ટૂંકા ગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. જ્યારે લાંબા ગાળાની પરિસ્થિતિ હોય 35 વર્ષથી વધારે તો તેને આબોહવા કહેવામાં આવે છે. સૂર્ય કલંકો કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યની સપાટી ઉપર જોવા મળતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે. કયા પવનો કાળ વૈશાખી તરીકે પણ ઓળખાય છે? તો સાચો જવાબ આવશે નોર્વેસ્ટર પવનો એ કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો, દરેક પ્રશ્નના 2 ગુણ છે. માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જે છે તે તમારે જણાવવાના છે. તો માનવ ભૂગોળના 4 વિભાગો નીચે મુજબ છે: આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ. ટેરા ફાર્મિંગ શું છે? તો નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી છે, જેને આપણે ટેરા ફાર્મિંગ કહે છે. ટેરા એટલે પૃથ્વી, અને કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહે છે. પ્રશ્ન નંબર 13, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગો પડે છે? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીની મુખ્ય 3 વિભાગો પડે છે. ઘનાવરણ, મૃદાવરણ મિત્રો સપાટીથી 35 થી 40 કિલોમીટર સુધી, મિશ્રાવરણ જે છે એટલે કે મેન્ટલ મૃદાવરણથી નીચે લગભગ 2880 કિલોમીટર સુધી, અને ભૂગર્ભ નીફે 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી. પ્રશ્ન નંબર 14, અક્ષાંશ આબોહવા ઉપર કેવી રીતે અસર કરે છે? તો વિષુવવૃત્તીય પ્રદેશની અંદર સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે અને બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે. બાષ્પીભવનનું સૌથી ઓછું થાય છે અને મિત્રો વરસાદ ઓછો પડે છે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. ભૂમધ્ય પ્રદેશની અંદર 30 અને 45 અંશના અક્ષાંશના પટ્ટામાં ઉનાળાની અંદર સૂકી અને શિયાળાની અંદર હુંફાળી નથી એવી ભેજવાળી આબોહવા હોય છે. આમ અક્ષાંશની આબોહવા પર અસર કરતું મહત્વનું પરિબળ છે. અથવા જો વાત કરીએ તો વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. તો વાતાવરણની અંદર મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં ભરી શકાય છે. અશ્મિભૂત બળતણની દહન જે છે તેની અંદર ઘટાડો કરવો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌરશક્તિ, પવનશક્તિ, ભરતી શક્તિ વગેરેના ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિ વધારવી, શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપવૃદ્ધિની સમસ્યાઓ વિશે જાગૃત કરવા. વિભાગ ડીની વાત કરીએ તો દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે અને 4 ગુણના પ્રશ્નો મુદ્દાસર લખવાના રહેશે. ભૂકંપ
આલેખક જે છે તેના ઉપર તમારે ટૂંકી નોંધ તૈયાર કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપની લાક્ષણિકતાઓને સમજવા માટે સિસ્મોગ્રાફ એ એક મહત્વપૂર્ણ સાધન છે. આ સાધન સિસ્મોલોજીની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભૂકંપની ઊંડાઈને માપવા માટે જેને સિસ્મિક વેવ પણ કહેવામાં આવે છે, તેના માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. સિસ્મોલોજી શબ્દ ગ્રીક શબ્દ સિસ્મોસ ઉપરથી આવ્યો છે, જેને અર્થ આપણે ભૂકંપ થાય છે. આ સાધન ધરતીકંપના મૂળ અને તેની તીવ્રતાના મુદ્દાને શોધવા માટે મદદ કરે છે. સિસ્મોગ્રાફનો મુખ્ય ભાગ એક લોલક છે અને જેનો ઉપલા ભાગ એક આધારસ્તંભ સાથે જોડાયેલો છે અને નીચેનો ભાગ મફત રાખવામાં આવે છે. એક પેન ફરતી એન્ડ સાથે જોડાયેલી છે અને તેને સિલિન્ડર પર ટકે છે. સિલિન્ડરની આજુબાજુ એક કાગળ ઢંકાયેલો હોય છે અને જ્યારે પણ ભૂકંપ થાય છે ત્યારે લોલક ખસેડવાનું શરૂ કરે છે અને પેન ભૂકંપની તીવ્રતા અનુસાર કાગળ ઉપર એક લાઈન બનાવવાનું શરૂ કરે છે. ચોક્કસ સમય નોંધણી કરવા માટે કાગળ સાથે એક ઘડિયાળ પણ જોડાયેલી હોય છે અને સિસ્મોગ્રાફથી મેળવેલા ગ્રાફની તુલના કરીને કોઈ પણ વ્યક્તિ ભૂકંપ વિશે વિવિધ વિગતો જેમ કે તેનું કેન્દ્ર, તીવ્રતા, ઘટના વગેરે સમજી શકાય છે. સિસ્મોગ્રાફ અથવા તો સિસ્મોમીટર એ ભૌગોલિક સાધન છે અને જે ભૂકંપ વિશેની વિગતો શોધી તેનો રેકોર્ડ કરવા માટે વપરાય છે. આ સાધન મુખ્યત્વે ભૂકંપના અધ્યયન એટલે કે સિસ્મોલોજીની અંદર વપરાય છે. ભૂતકતી એટલે શું અને મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? વિદ્યાર્થી મિત્રો, જમીન, ખંડો અને મહાસાગરનું તળિયું એક એકમ તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એસ્ટેનોસ્ફિયરનો સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિભાગોને ભૂતકતી કહે છે. ભૂતકતીઓના કદના વૈવિધ્ય રહેલું છે અને કેટલીક ભૂતકતીઓની અંદર 10,000 કિલોમીટર કે તેથી ખોળો વિસ્તાર ધરાવે છે એટલે કે પહોળો. તો કેટલીક ભૂતકતીઓ 10 કરોડ ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતકતીઓ છે. 20 જેટલી ભૂતકતીઓ પણ આવેલી છે, જેની અંદર બિસ્માર્ક, સોલોમન, સોમલિયન, નાઝકા, કોકોસ, ફ્યુજ વગેરે ગૌણ ભૂતકતીઓ છે. મુખ્ય ભૂતકતીઓ 7 છે. ઉત્તર અમેરિકાની ભૂતકતી, દક્ષિણ અમેરિકા, પેસિફિક, યુરેશિયન, આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. તાપમાનનું ઉદ્ભવ વિતરણ વિશેની સમજૂતી આપો. તો મિત્રો, સામાન્ય પરિસ્થિતિની અંદર પૃથ્વી સપાટીથી ઊંચે જતા દર 1 કિલોમીટરે 6.5 સેલ્સિયસનું તાપમાન જે છે તે ઘટે છે. તાપમાનના ઉદ્ભવ ઘટાડા દરને લંચ રેટ કહેવામાં આવે છે. તાપમાનમાં થતો ઘટાડો વાતાવરણના શુભ આવરણમાં જ અનુભવાય છે. સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે, ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે. ઉષ્મતાનયન, ઉષ્મતાગમન અને ઉષ્મતાવહન પ્રક્રિયા દ્વારા વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે. પર્વતીય ક્ષેત્રોની અંદર આવેલા ગિરિમથકોના સ્થળે ઊંચાઈના કારણે ઓછી ગરમી રહે છે. શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, ઊટી, આબુ વગેરે ગિરિમથકો એ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. અથવા તો ભૂમિ સ્વરૂપ એટલે શું અને ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંથી જોઈ શકો છો તેની વ્યાખ્યા આપી છે. ત્યાર પછી પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો આપ્યા છે. ટૂંક નોંધ લખો. સૂર્ય વિકિરણો. તો સૂર્ય ઉર્જા જે છે તેને મિત્રો કહેવામાં આવે છે. તેનો પણ તમે અહીંથી અભ્યાસ કરી શકો છો. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક લખો. દરેકના 5 ગુણ રહેશે. પર્વતની વ્યાખ્યા આપી, તેના પ્રકારો વિશે વિસ્તૃત લખવાનું છે. તો પર્વતના જે છે તે મિત્રો આપણે અહીં તેની વ્યાખ્યા લખી છે અને ત્યાર પછી એના જે પર્વતના પ્રકારો છે તે પણ આપણે અહીં સમજાવી દીધા છે. તો આ પ્રકારે તમારે જે છે તે સમજાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અથવામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે આબોહવા એટલે શું અને આબોહવાના તત્વો વિશે માહિતી આપો. તો એના પણ જવાબ તમે અહીંથી લખી શકો છો. આબોહવા સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ ઉપર આધાર રાખે છે. પૃથ્વીનો ઉષ્મા સંતુલન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ જવાબ તમે અહીંથી જોઈ અને લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યાર પછી દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમારે આકૃતિ દોરી અને સમજાવવાના રહેશે. આ આકૃતિ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રથમ દોરવાની રહેશે. દરિયાઈ લહેરો અને ત્યાર પછી ભૂમિ લહેરો જે છે આ પ્રકારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈશું વાદળ એટલે શું અને વાદળના વિવિધ આકૃતિ જે એના પ્રકારો છે તે વિશે આપણે સમજાવીશું.
તો પ્રથમ આપણે વાદળ એટલે શું તે લખીશું અને ત્યાર પછી એના જે આ પ્રકારો છે તે આ પ્રકારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.